હાંસોટના નામચીન સાબિર કાનુગાની હત્યાના પ્રકરણમાં સોપારી આપનાર મુફ્તી અબ્દુલ્લાની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે। હાંસોટના નામચીન સાબિર કાનુગાની માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ અંગે સાબિરના ભાઈએ હાંસોટ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર હાંસોટ દારૂ ઉલમના મુફ્તી અબ્દુલ્લા અને સલીમરાજ નામના ઇસમે સાબિરની હત્યા કરવા અને તેને કટ્ટર હરીફ ગણાતા પપ્પુ ખોખરને સોપારી આપી હતી। પોલીસે મુફ્તી અબ્દુલ્લાને શોધી રહી હતી અને તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી। મુફ્તી અબ્દુલ્લા સાઉદી અરેબિયા જવાની પેરવી કરી રહ્યા હતો તે સમય દરમિયાન તેમની મુંબઈ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ મુફ્તી અબ્દુલ્લાને મુંબઈથી લઈને ભરૂચ આવી પહોંચી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 6/6/2017 ના રોજ હાંસોટ ખાતે સાબિર કાનુગાની જે હત્યા થયેલી તે હત્યામાં કુલ 14 આરોપીઓ હતા, જેમાંનો એક આરોપી જેમ કે મુખ્ય કાવતરાખોર અબ્દુલ્લા મોહમ્મદ પટેલ નાઓ જેઓ કાવતરાખોર હતા, જેઓ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની સાબિર કાનુગાની ફરિયાદ હતી, જેના આધારે સાબિર કાનુગાનું મર્ડર થયેલું। તે આરોપી અહીંથી નાસી જવા માટે સાઉદીના જેદ્દા ખાતે જવા ભાગી જતો હતો। ત્યાં અમારા એસપી સાહેબની સૂચના મુજબ જે એલઓસી લુકઆઉટ નોટિસ આપેલી એ લુકઆઉટ નોટિસના આધારે ત્યાં બોમ્બે એરપોર્ટ ઉપર તેને ડિટેન કરવામાં આવ્યો અને કાલે 17:30 અહીંયા લાવી તેમને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરી અને દિન 14ના રિમાન્ડ માંગવામાં છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુફ્તી અબ્દુલ્લા પર નાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પણ આરોપ છે અને આ બાબતે સાબિર કાનુગાને વિરોધ નોંધાવતા તેઓએ સાબિરની હત્યા કરાવી હોવાનો પોલીસમાં ફરિયાદ ઉલ્લેખ છે। ધર્મેશ રાણા, વી ન્યૂઝ, અંકલેશ્વર।